સુરતના વરાછા વિસ્તારમાં રેસ્ટોરન્ટ પાસે કાર ઉભી રાખતા થયેલી બોલાચાલીને અદાવત રાખીને રબારી દંપતી અને પુત્રએ રેસ્ટોરન્ટના માલિક પર ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આ બાબતે 4 મહિના પહેલા ગુનો નોંધાયો હતો, જે આધારે વરાછા પોલીસે વૈભવ રબારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કતારગામના ભરત ચકલાસિયા વરાછા ત્રિકમનગર રેસ્ટોરન્ટ ચલાવે છે। 5મી જૂને સાંજે દિનેશ રબારીએ તેમના પત્ની કૈલાશબેનને કાર ભરતભાઈના રેસ્ટોરન્ટ સામે ઊભી રાખી હતી, જેથી ભરતભાઈ ટ્રાફિક થતો હોવાની કહી કારને આગળ પાર્ક કરવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેની અદાવતમાં 6 જૂને ભરત તેમના રેસ્ટોરન્ટ પર હતા ત્યારે દિનેશ રબારી અને કૈલાશ રબારીએ ઝઘડો કરીને ઝપાઝપી કરી હતી। ઝપાઝપી થઈ હતી તે દરમિયાન કૈલાશ રબારીનો દીકરો વૈભવ આવ્યો હતો અને પોતાની પાસેના ચપ્પુ કાઢીને ભરત ઉપર ઉપરાંત ચાપડી ચપ્પુના ઘા ઝીકી ઈજા પહોંચાડી નાસી ગયો હતો। ભરતને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા। બનાવ અંગે વરાછા પોલીસે તેની પત્ની કૈલાશ અને દીકરા વૈભવ વિરુદ્ધ હત્યાના પ્રયાસોનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ સમગ્ર ઘટનાના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી અને વરાછા પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે કોર્ટ દ્વારા ઇસ્યુ કરાયેલા BNSSની કલમ 72 મુજબ વોન્ટેડ નાસ્તા ફરતા વૈભવ દિનેશ રબારીના અને ત્રિકમનગરની બાજુમાંથી માતાવાડી વરાછા સુરત ફરી રહ્યો હતો અને જેના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ તેનું ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જ્યાં બંને હાથ જોડીને તેને માફી મંગાવવામાં આવી હતી અને પોલીસે આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।